ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 8 હિન્દી. લાસ્ટ પિરિયડમાં આપણે પાઠ 2 ઈદગાહનો અભ્યાસ કરતા હતા. આજે પણ આપણે પાઠ 2 ઈદગાહનો જ અભ્યાસ કરીશું. આગળ આપણે જોયું હતું કે હામિદ જે છે બધા એના મિત્રો જે છે રમકડા લે છે, પણ પછી હામિદ જે છે એ ચિમટાની દુકાન પર ઊભો રહી જાય છે અને ચિમટો લે છે. હવે આપણે આગળ જોઈએ. औरों ने 3-3 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके. हामिद ने 3 पैसों में रंग जमा लिया. એટલે કે બધાને મોહિત कर देવું. सच्ची ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे. हामिद का चिमटा बना रहेगा बरसों. એ કહે છે કે બધાએ રમકડા તો લીધા, પણ આ રમકડા જે છે એ એક દો તૂટી ફૂટી જાય. અને હામિદે તો બધાને એકદમ મોહિત કરી દીધા. જ્યારે એક એને 3 પૈસાનો ચીમટો લીધો અને બધાને મોહિત કરી દીધો, એકદમ રંગ જમા લીધો, બધા પાસેથી મોહિત કરી દીધા બધાને. કે છે એનો જે ચીમટો જે છે એ તો વર્ષો સુધી રહેશે. મોહસિનને કહા, જરા આપના ચીમટા દો, હમ ભી દેખેं. તુમ હમારા ભીસ્તી લેકર દેખો. મોહસિન જે છે એ કહે છે કે તારો મને ચીમટો આપને, હું જરાક જોઉં. તું મારું ભીસ્તીનું રમકડું જે છે એ તું એને જો. પછી મોહમ્મદ અને નૂરે ને ભી અપને અપને ખિલોને પેશ કિએ. પછી મોહમ્મદ ને નૂર જે છે એ પણ પોતાના રમકડા એને જોવા માટે આપે છે. हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए. कितने खूबसूरत खिलौने थे. પછી બધાએ હામિદને પોતાના રમકડા જે છે એ જોવા આપે છે અને હામિદ જે છે પોતાનો ચીમટો બધાને જોવા આપે છે અને કહે છે કે રમકડા કેટલા સરસ છે. रास्ते में मोहम्मद को भूख लगी. उसके बाप ने केले खाने को दिए. मोहम्मद ने केवल हामिद को अपना साथी बनाया. હવે રસ્તા ઉપર જતા હતા તો મોહમ્મદ જે છે એને ભૂખ લાગે છે. પછી એના પપ્પાએ એને કેળા ખાવા માટે આપ્યું. પછી થોડુંક મોહમ્મદે પણ થોડુંક એને આપે છે. એટલે કે હામિદને મોહમ્મદ શું બનાવે છે? સાથી બનાવે છે, પોતાનો મિત્ર બનાવે છે. उसके अन्य मित्र मुंह ताकते रह गए. यह उस चिमटे का પ્રભાવ હતા. પહેલાં જ્યારે એ લોકો આવતા હતા ત્યારે બધાએ બધું ખાતા હતા. જ્યારે મેળામાં આવ્યા ત્યારે બધાએ ચીમટા રમકડા લીધા, મીઠાઈઓ લીધી, પણ કોઈએ કોઈને આપ્યું નહીં. પછી જ્યારે હામિદ ચીમટો ખરીદે છે એ ચીમટાનો એનો પ્રભાવ જોઈ અને મોહમ્મદ જે છે એ એને શું આપે છે? કેળા આપે છે અને પોતાનો એને મિત્ર બનાવે છે. એ કોનો પ્રભાવ હતો? તો કે ચીમટાનો પ્રભાવ હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दोपहर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी से उछली तो मियाँ भिस्ती નીચે આ રહે ઓ સુરલોક સીધાએ. હવે 11 વાગી ગયા અને એકદમ હલચલ મચી ગઈ હતી કે આટલો શોર બકોર થઈ રહ્યો હતો. કેમ કે મેળાવાળા જે લોકો ગયા હતા એ બધા ક્યાંથી આવ્યા? મેળામાંથી પાછા આવી રહ્યા છે. પછી મોહસિનની નાનકડી બેન જે છે એ જે મોહસિને ભીસ્તી લીધું હતું રમકડું એ એના કાનેથી છીનવી લે છે, એટલે ઝટી લે છે અને એવી ખુશીથી ઉછળી પડે છે, એટલી રાજી થઈ જાય છે કે એ ભીસ્તી જે છે હાથમાંથી લઈ અને ક્યાં પડી જાય છે? નીચે. એટલે સુરલોક સીધા, એટલે કે શું થઈ ગયું? टूटी फूटी गયું, એટલે કે એ તૂટી જાય છે. મિયા નૂરે ને વકીલ કા અંત इससे भी ज्यादा गौरवमय हुआ. હવે નૂરે શું લીધું હતું? વકીલ લીધું હતું કે એનો અંત પણ એકદમ સરસ મજાનો ગૌરવમય જેવો થયો. वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते. उनकी मर्यादा का विचार तो करना ही होगा. કે છે વકીલ જે છે એ જ્યાં ત્યાં બેસી શકે નહીં, તો એની મર્યાદાનો મને પણ વિચાર કરવો જોઈએ. તો એ શું કરે છે? दीवार में 2 खुटिया गाड़ी गई. उन पर लकड़ी का एक पटरा रखा गया. पटरे पर कागज का एक कालीन बिछाया गया. वकील साहब राजा भोज की भांति सिंहासन पर विराजे. नूरे ने उन्हें पंखा झुलाना शुरू किया. अदालतों में खश की टट्टियाँ और बिजली के पंखे होते हैं, क्या यह मामूली पंखा भी न हो? હવે એને શું કર્યું કે એક સરસ મજાનો દીવાલ ઉપર 2 ખીલી લગાવે છે અને ખીલી ઉપર એક પાટિયું જે છે લાકડાનું એ સરસ મજાનું રાખે છે અને પછી એનામાં કાજળની જે રંગીન કાગળ હોય એ એને ત્યાં એકદમ પાથરી નાખે છે અને પછી એનો જે વકીલ જે છે એને ત્યાં બેસાડે છે કે એના સિંહાસન જે છે એને તો ઊંચું હોવું જોઈએ. અને નૂર જે છે એ શું કરવા માંડી? પંખો જે હાથનો આપણે કહીએ, પંખો ઈંજણું કહીએ, એનાથી પંખો નાખવા માંડે છે. बांस का पंखा आया और नूरे हवा करने लगा. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्यु लोक में आ रहे हैं.
आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। फिर बड़े जोर से मातम हुआ और वकील साहब की अस्थियां घूरे पर डाल दी गई। કે છે કે હવા ઘણી લાગી કે હવાનો જે પંખો હતો એ લાગી ગયો, એ ખબર પડી નહીં અને વકીલ સાહેબ નીચે પડી ગયા એટલે સ્વર્લોક એટલે કે મરી ગયા. એની જે હડિયા હતી બધી ચૂરચૂર થઈને તૂટી પડી. એક એક રમકડાની જે હાથ પગ હતા બધા તૂટી પડ્યા. अब मियाँ हामिद का हाल सुनिए. अमीना उनकी आवाज़ सुनते ही दौड़ी और उनको गोद में उठाकर प्यार करने लगी. હવે આ બધાનું રમકડા તો શું થઈ ગયા, થોડી એને કીધું તું હામિદે કે રમકડા તો પડી જાય એટલે તૂટી અને ચૂરચૂર થઈ જાય. પછી હામિદ આવે છે ત્યારે અમીના જે છે એનો અવાજ સાંભળી અને દોડે છે અને પછી પોતાના ખોરામાં બેસાડી અને એને લાડ પ્યાર કરે છે. सहसा उसके हाथ में चिमटा देकर वह चौकी. बोली यह चिमटा कहाँ से लाया. પોતાના ખોરામાં બેસાડે છે અને એના હાથમાં ચિમટો છે હામિદના હાથમાં, અને તરત જ બોલે છે કે આ ચિમટો તું ક્યાંથી લઈ આવ્યો. મેને મોલ લિયા હૈ કે પૈસે મેં, કે છે કે મેં મેળામાંથી લીધા છે અને કેટલા પૈસા. એને દાદી પૂછે છે કેટલા પૈસાનો. 3 પૈસે દીએ, એટલે મેં 3 રૂપિયા એને આપ્યા. અમીનાને છાતી પીટલી એટલે કે દુઃખ પ્રગટ કરે છે. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा. અને એકદમ દુઃખી થાય છે અને કહે છે કે આ કેવો છોકરો છે ના સમજ, કે બપોર થઈ ગયા હતા છતાં એને ખાધું ન પીધું અને શું લઈ આવ્યો, આ ચિમટો લઈ આવ્યો. ચિમટો લઈ આવાય. सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया. કે છે કે તને આખા મેળામાંથી તને બીજી કોઈ વસ્તુ જ ન મળી તો તું આ ચિમટો લઈ આવ્યો. એને કહે છે. હામિદને અપરાધી ભાવ સે કહા तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया. હવે પછી એકદમ ગુસ્સે થાય છે હામિદ અને કહે છે કે તું જ્યારે રોટલી બનાવે છે મારા માટે ત્યારે તારી આંગળીઓ જે છે એ જલી જાય છે, એટલા માટે હું ચિમટો લઈ આવ્યો કે એના કારણે તારી આંગળીઓ ન જલી જાય. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ में बदल गया. એની આમીના એકદમ ગુસ્સે થઈ ગઈ હતી. એને કીધું કે હું તારી આંગળીઓ એકદમ જલી જાય છે એના કારણે. પછી ત્યારે એનો ક્રોધ જે છે અમીનાનો એકદમ સ્નેહ પ્રેમમાં બદલી જાય છે. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा. इतना जब इससे हुआ कैसे. अमीना का मन ગદગદ હો ગયા. ભાવ વિભોર થઈ જાય છે અને કહે છે કે એને મેળામાં ન મીઠાઈઓ ખાધી કે ન રમકડા લીધા અને બીજા લેતા હતા ત્યારે એનું મન કેટલું લલચાયું હશે, છતાં એ મારા માટે શું લઈ આવ્યો, ચિમટો લઈ આવ્યો. એટલે એ ગદગદ ભાવ વિભોર થઈ જાય છે. वह रोने लगी. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उनकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. કે આ નાનકડો છોકરો પોતા માટે કાંઈ ન લીધું પણ એને મારા માટે આટલી એક વસ્તુ ચિમટો, મારી આંગળીઓ જલી જાય છે એના માટે એ સરસ મજાનો મારા માટે ચિમટો લઈ આવ્યો. અને એની આંખોમાંથી આંસુના દળદળ જેવા વહેતા હોય એવું એને દુઆએ આપે છે અને આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠ જોયો કે હામિદ જે છે કેટલો ત્યાગ, એનામાં કેટલો સદભાવ અને કેટલો વિવેક છોકરો. તો તમે જોયો પાઠ, તમે એનો મહાવરો કરજો અને હું જે લેસન મૂકું એ તમારે બધાએ લેસન કરી અને ફોટા અવશ્ય મૂકવાના જ છે.